આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. આપણે આજે આપણી ડિજિટલ ટેવો અને ડિજિટલ કેદના ખ્યાલ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. જે સ્રોતો આપણને મળ્યા છે તે ખરેખર એક તાકીદનો સંદેશ આપે છે. હા, અને એ નોંધવા જેવું છે કે આ સ્રોતો કેટલા સીધા છે. મતલબ ખાલી માહિતી નથી, પણ એક જાતનું આહ્વાન છે. આહ્વાન શેના માટે? ખાલી પરિસ્થિતિ જોયા કરવાની નહીં, પણ ખરેખર કંઈક કરવાની. પ્રતિક્રિયા નહીં, પણ સક્રિય પગલાં લેવાની વાત છે. સક્રિય પગલાં, બરાબર. તો આજનો આપણો ઉદ્દેશ્ય સ્પષ્ટ રાખીએ. પેલું મુખ્ય રૂપક જે સ્રોતોમાં છે, વાનર અને મગફળીવાળું, એને સમજીએ. હા, એ બહુ મહત્વનું રૂપક છે. પછી એ લોકો સમસ્યાને કઈ રીતે જુએ છે, ડિજિટલ કેદ, ક્ષણિક પુરસ્કારો, એની વાત કરીએ. અને છેલ્લે એમણે જે મુક્તિનો માર્ગ બતાવ્યો છે એની થોડી ઊંડાણથી ચર્ચા કરીએ. અને શરૂઆત જ એ રૂપકથી થાય છે, જે ખરેખર આખી વાતનો સૂર નક્કી કરી દે છે, એમ કહી શકાય. પેલું વાનર અને બરણીવાળું રૂપક, ખરું ને? એ તો જાણીતું છે, પણ અહીં એનો ઉપયોગ બહુ સચોટ લાગે છે. બિલકુલ. વિચાર એવો છે કે આપણે પેલા વાનર જેવા છીએ, જે સાંકડા મોઢાવાળી બરણીમાં મગફળી પકડવા જાય છે, મુઠ્ઠી વાળે છે અને પછી ફસાઈ જાય છે. કારણ કે મુઠ્ઠી વાળેલી હોવાથી હાથ બહાર નથી નીકળતો. બરાબર. એટલે કે જે પુરસ્કાર છે એ જ બંધન બની જાય છે. આપણી પોતાની પકડ જ આપણને કેદ કરે છે. અને આ રૂપકનું મહત્વ એ છે કે તે દોષ ટેકનોલોજી પર નથી નાખતું, બરાબર? ના, બિલકુલ નહીં. એ ધ્યાન આપણી આંતરિક બાબતો પર, આપણી મૂલ્ય પ્રણાલી પર લઈ જાય છે. આપણે શું પકડી રાખવાનું પસંદ કરીએ છીએ. એટલે કે પેલો નાનો ત્વરિત પુરસ્કાર. હા, એના માટે આપણે કદાચ મોટી સાચી સ્વતંત્રતા જતી કરીએ છીએ. એટલે આ રૂપક મૂળભૂત રીતે આપણી આંતરિક જવાબદારીની વાત કરે છે. ટેકનોલોજી નહીં, આપણી પકડ જ અસલી ફંદો છે. આંતરિક જવાબદારી. આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. તો આને ડિજિટલ દુનિયામાં લગાવીએ. આ ડિજિટલ મગફળી શું છે? આપણે એવું તે શું પકડી રાખ્યું છે જેનાથી ફસાયા છીએ? સ્ત્રોતો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. એને કહે છે ક્ષણિક પુરસ્કારો, ફ્લીટિંગ રિવોર્ડ્સ. ક્ષણિક પુરસ્કારો એટલે કેવા? દાખલા તરીકે એટલે પેલા ઓનલાઈન મળતા ત્વરિત સંતોષના ડોઝ, લાઇક્સ, કોમેન્ટ્સ, નોટિફિકેશન્સ. પેલું અનંત સ્ક્રોલિંગ પણ. હા, એ પણ. એવા પુરસ્કારો જે મળે ત્યારે સારું લાગે, પણ એની અસર લાંબી ટકે નહીં, ક્ષણિક જ હોય. આ બધી તો જાણીતી વાતો છે, પણ સ્રોતો કંઈક વધુ ગંભીર કહેવા માંગે છે એમ લાગે છે. ખાલી સમયનો બગાડ જ નથી. હા, એમની દલીલ છે કે આ ખાલી વિક્ષેપ નથી. આ એક એવું ચક્ર બનાવે છે જે આપણને સતત પેલો ત્વરિત સંતોષ શોધવા માટે દોડાવી રાખે છે. આપણે એના આદી થઈ જઈએ છીએ એમ કહી શકાય. ઓહ, તો પછી આની કિંમત શું છે? આ ક્ષણિક પુરસ્કારો પાછળ ભાગવાની, પેલી ડિજિટલ બરણીમાં હાથ ફસાવી રાખવાની સ્રોતો શું કહે છે? આપણે ખરેખર શું ગુમાવી રહ્યા છીએ? અને આ જવાબ ખરેખર ગંભીર છે. સ્રોતો કહે છે કે કિંમત છે અર્થપૂર્ણ જીવન ગુમાવવું, મીનિંગફુલ લાઈફ. અર્થપૂર્ણ જીવન ગુમાવવું, આ તો બહુ મોટો દાવો કહેવાય. આનો મતલબ શું થયો? એમનો ઇશારો એ તરફ છે કે સતત આ સપાટી પરના ક્ષણિક અનુભવોમાં રચ્યા પચ્યા રહીને આપણે જીવનના જે ઊંડા, વધુ સમૃદ્ધ પાસાઓ છે, જેમ કે ગાઢ સંબંધો, સૃજનાત્મકતા, શાંતિ, એનાથી દૂર થતા જઈએ છીએ. અને આ પકડી રાખવાની સ્થિતિને તેઓ સીધી રીતે ખાસ શબ્દ સાથે જોડે છે: ડિજિટલ ડિપ્રેસેશન. ડિજિટલ ડિપ્રેસેશન. એક મિનિટ, આ સ્પેલિંગ તમે કહ્યું DEPRES, પછી ઘણા બધા S અને પછી ION. આટલા બધા S કેમ? કોઈ ભૂલ છે કે પછી? ના, ભૂલ નથી આગતી. આ ઈરાદાપૂર્વકનું જ લાગે છે અને નોંધવું જરૂરી છે. કેમ? શું બતાવે છે આ? આ કદાચ એ બતાવવા માટે છે કે આ કોઈ સામાન્ય ઉદાસી નથી, પણ આ ડિજિટલ યુગની એક ખાસ, કદાચ વધુ લાંબી ચાલતી, વધુ ગહેરી અસરવાળી સ્થિતિ છે. ક્લિનિકલ ડિપ્રેશન નહીં, પણ કંઈક અલગ. તો આ ડિજિટલ ડિપ્રેસેશનને તેઓ વર્ણવે છે કઈ રીતે? લક્ષણો શું છે એના? મુખ્યત્વે એને ઔપચારિક તબીબી નિદાન તરીકે નથી ગણાવતા, પણ એને એક વ્યાપક સ્થિતિ કહેશે, માનસિક અને ભાવનાત્મક થાકની. થાક? હા. કેમ? પેલી ડિજિટલ માન્યતાની સતત શોધ અને વાસ્તવિક જીવનથી જે કપાઈ જવાય છે એના કારણે આવતો થાક. કદાચ આ લાંબા S એ સ્થિતિની લાંબી, ધીમી અને કંટાળાજનક પ્રકૃતિ બતાવે છે. અને લક્ષણો શું? વ્યક્તિ શું અનુભવે? મુખ્ય લક્ષણ જે વર્ણવ્યું છે તે છે
આપણા પોતાના ડિજિટલ લોભના કેદી હોવાની લાગણી. પ્રિઝનર ઓફ અવર ઓન ડિજિટલ ગ્રીડ. વાહ, આ શબ્દો તો ભારે છે. આપણા પોતાના ડિજિટલ લોભના કેદી. હા, અને એની સાથે જોડાયેલી બીજી બાબતો છે, જેમ કે ફોન દૂર હોય તો થોડી ચિંતા થવી, બેચેની લાગવી, અને સ્ક્રોલ કરતી વખતે પણ અંદરથી એક ખાલીપો અનુભવવો. જાણે કંઈક ખૂટે છે પણ શું એ ખબર નથી. બરાબર. એટલે આ વાત ખાલી હું ફોન વધુ વાપરું છું કરતાં ઘણી ઊંડી છે. તે એ લાગણી તરફ જાય છે કે હું ઓનલાઈન જે કરું છું એનાથી હું થાકી ગયો છું અને અંદરથી ખાલીપો લાગે છે. ફરી પેલી આંતરિક જવાબદારીની વાત આવી. બિલકુલ. અને પેલા રૂપક સાથે જોડાય છે. આપણે પોતે જ આપણી પકડને કારણે કેદ છીએ. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો આપણને ખબર છે કે આ પુરસ્કારો ક્ષણિક છે અને કિંમત આટલી મોટી છે, તો પછી એને છોડવું કેમ આટલું અઘરું છે? પેલી મુઠ્ઠી ખોલવી કેમ આટલી મુશ્કેલ છે? શા માટે આપણે અર્થપૂર્ણ જીવનને બદલે આ સસ્તો નશો, એમ કહીએ તો, પસંદ કરીએ છીએ? હા, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને આ સમજવા માટે આપણે ફંદાની રચના સમજવી પડે. સ્રોતો સીધો ઉલ્લેખ નથી કરતા કદાચ, પણ ઈશારો એ જ તરફ છે. ફંદાની રચના મતલબ કે આ પ્લેટફોર્મ્સ જે છે ને, એ આપણી મનોવૈજ્ઞાનિક નબળાઈઓનો ઉપયોગ કરવા માટે બહુ ચતુરાઈથી ડિઝાઇન થયેલા છે. એટલે કે આ ખાલી આપણી ઈચ્છા શક્તિની કમી નથી? ના, એટલું સહેલું નથી. દાખલા તરીકે પેલા ક્ષણિક પુરસ્કારો, લાઇક્સ, કમેન્ટ્સ, એ ક્યારે મળશે નક્કી નથી હોતું. અનિયમિત રીતે મળે. મનોવિજ્ઞાનમાં એને ચલિત પુનર્બલન અનુસૂચિ કહે છે, વેરિયેબલ રીઇન્ફોર્સમેન્ટ સ્કેડ્યુલ. અચ્છા, એટલે પેલું જુગારના મશીન જેવું, સ્લોટ મશીન? હા, બરાબર એ જ. તમને ખબર નથી કે ક્યારે જેકપોટ લાગશે, એટલે તમે લીવર ખેંચતા જ રહો. ઓહો, એટલે આપણું મગજ સતત પેલા આગલા હિટની રાહ જોતું રહે છે. બરાબર. એટલે આપણે સતત ચેક કરતા રહીએ છીએ. આ ખાલી ખરાબ ટેવ નથી, આ એક ન્યુરોલોજિકલ લૂપ જેવું બની જાય છે. પેલી અનિશ્ચિતતા જ આપણને જકડી રાખે છે. આ તો ખરેખર ચિંતાજનક વાત કહેવાય. આપણે અજાણતા તાલીમ પામી રહ્યા છીએ. હા, અને આ સિસ્ટમ આપણી બીજી કુદરતી વૃત્તિઓનો પણ લાભ લે છે, જેમ કે કન્ફર્મેશન બાયસ. એટલે કે આપણે જે માનીએ છીએ એવું જ જોવું ગમે. હા, અને બીજું ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, કંઈક ચૂકી જવાનો ડર. ફોમો તો આજે બહુ મોટો શબ્દ છે. બહુ જ. આપણને સતત એવું લાગે કે જો ઓનલાઈન નહીં હોઈએ તો કંઈક મહત્વનું છૂટી જશે, એટલે આપણે સ્ક્રોલ કરતા રહીએ છીએ. ભલે અંદરથી ખબર હોય કે 99% વસ્તુઓ આપણા અર્થપૂર્ણ જીવન માટે કામની નથી. આ બધું સાંભળીને તો એવું લાગે કે આપણી સામે બહુ મોટી, શક્તિશાળી સિસ્ટમ છે. પણ અહીંયા સ્રોતો એક મોટો વળાંક લે છે, નહીં? હા, બરાબર. તેઓ કહે છે કે પરિવર્તનની શક્તિ ખરેખર ક્યાંક બીજે છે. હા, અને આ કદાચ એમની સૌથી મહત્વની અને કદાચ થોડી વિવાદાસ્પદ વાત છે. તેઓ સ્પષ્ટ કહે છે કે મુક્ત થવાની ચાવી ટેક કંપનીઓ પાસે કે અલ્ગોરિધમ્સ પાસે નથી. પણ મોટાભાગની ચર્ચાઓ તો એ જ દિશામાં જાય છે. નિયમન લાવો, કંપનીઓની જવાબદારી નક્કી કરો, સિસ્ટમ બદલો. શું સ્રોતો આ બધું નકારે છે? એવું નથી કહેતા કે આ તો વ્યક્તિ પર દોષ નાખવા જેવું થયો. ના, એ સિસ્ટમના પ્રભાવને નકારતા નથી. એ સ્વીકારે છે કે પર્યાવરણ મુશ્કેલ છે, પડકારજનક છે. પણ તેઓ ભાર મૂકે છે કે અંતિમ નિર્ણય ભાગ લેવો કે નહીં અને કેવી રીતે લેવો એ હજુ પણ વ્યક્તિના હાથમાં છે. સરકાર કંઈક કરે એની રાહ જોવી કે કંપનીઓ બદલાયની રાહ જોવી એ એમના મતે નકામું છે. મુક્તિ માટેની મુખ્ય જરૂરિયાત, એ લોકો કહે છે, એ એક આંતરિક બાબત છે, એન ઇન્ટરનલ વન. આંતરિક બાબત કેવી રીતે? એટલે કે પેલી પકડ છોડવાનો એક સભાન નિર્ણય, અ સિંગલ કોન્શિયસ ડિસિઝન. આપણી મુઠ્ઠી ખોલવાનો નિર્ણય. ભલે સિસ્ટમ ગમે તે હોય, છેલ્લી પસંદગી આપણી છે. એક સભાન નિર્ણય સાંભળવામાં બહુ સીધું લાગે છે, પણ કરવામાં અઘરું છે, ચોક્કસ. પણ સ્રોતો તેને ઘટાડવાની વાત નથી કરતા, પણ પાયાનો નિર્ણય લેવાની વાત કરે છે, પકડવાનું બંધ કરવાનો નિર્ણય. શક્તિ પાછી પોતાના હાથમાં લેવાની વાત. હા, એ જ મુખ્ય સંદેશ છે. તો જો આ બધું ભેગું કરીએ તો આ સ્રોતો વાંચનાર વ્યક્તિ પાસેથી છેવટે શું માંગે છે? કઈ ક્રિયા, કઈ માનસિકતા? હિંમત એ ઓળખવાની કે જે વસ્તુઓને આપણે પુરસ્કાર માનીએ છીએ, પેલી લાઇક્સ, નોટિફિકેશન્સ, તે ખરેખર આપણા પાંજરાના સળિયા છે. પુરસ્કારને જ ફંદા તરીકે જોવાની હિંમત. અને બીજું, સ્રોત સ્પષ્ટ કહે છે, સાચી સ્વતંત્રતા માટે આપણે જે સૌથી વધુ ઈચ્છીએ છીએ તેવું માનીએ છીએ, તેને છોડી દેવાની હિંમતની જરૂર છે. એટલે કે સક્રિયપણે કંઈક ઊંડું, વધુ સાચું પસંદ કરવું. પેલો સહેલો,
ત્વરિત સંતોષ છોડીને. આ તો થઈ ફિલોસોફીની વાત, પણ વ્યવહારુ રીતે શું? જો કોઈ આ સમજીને આગળ વધવા માંગે, પેલી ડિજિટલ સુખાકારી તરફ જવા માંગે, તો સ્રોતો કોઈ રસ્તો બતાવે છે? કોઈ સાધન? હા, તેઓ એક ચોક્કસ શરૂઆતના બિંદુ તરફ ઇશારો કરે છે. એમની જે ડિજિટલ ડિપ્રેશન શ્રેણી છે એનું પ્રકરણ 0 જાગો, ચેપ્ટર 0 વેકઅપ. પ્રકરણ 0 જાગો રસપ્રદ નામ છે. શું છે આ પ્રકરણમાં? એનો હેતુ એક વ્યવહારુ માર્ગદર્શિકા બનવાનો છે. આ કેદમાંથી જીવન પાછું કેવી રીતે મેળવવું, પેલી પકડ કેવી રીતે છોડવી અને આ ચક્ર કેવી રીતે તોડવું. પકડ છોડો, ચક્ર તોડો, સરસ. પણ એમાં શું હશે? મતલબ પેલો એક સભાન નિર્ણય લીધા પછી એને ટકાવી રાખવા માટે શું કરવું, એના વિશે કોઈ સંકેત છે? જુઓ, મુખ્ય ભાર તો પેલા આંતરિક નિર્ણય પર જ છે, માનસિકતા બદલવા પર. પણ સ્ત્રોતો સૂચવે છે કે આ પ્રકરણ 0 એના માટે જરૂરી વ્યવહારુ માળખું આપે છે. એટલે કદાચ નક્કર પગલાંની વાત હશે. જેવા કે શું હોઈ શકે? કદાચ દૈનિક રૂટીનને ફરીથી ગોઠવવું, નોટિફિકેશન કેવી રીતે મેનેજ કરવા, ખાલી બંધ નહીં પણ કઈ ખરેખર જરૂરી છે એ નક્કી કરવું. કદાચ કોઈ શારીરિક શોખ કે ઓફલાઈન લોકો સાથે ફરીથી જોડાવાની રીતો. મૂળ વિચાર એવો લાગે છે, પહેલા છોડવાની હિંમત અને પછી જે ખાલી જગ્યા થઈ એને કંઈક વધુ સારા વડે ભરવાની શિસ્ત. એટલે ફિલસૂફીથી આગળ વધીને જીવન જીવવાની એક નવી રીત બનાવવાની વાત, એક આખું માળખું. હા, બરાબર, એવો ક્રમ લાગે છે. અને આ પ્રયાસ ખાલી અમુક લોકો માટે નથી, ખરું ને? આ પ્રોજેક્ટના વ્યાપ વિશે, એના મિશન વિશે સ્રોતો શું કહે છે? ના, ચોક્કસપણે સ્થાનિક નથી. એનો હેતુ વૈશ્વિક છે. સ્રોતો કહે છે કે આ મુખ્ય સામગ્રી જાગો પ્રકરણ એક સમર્પિત ચેનલ પર 9 ભાષાઓમાં ઉપલબ્ધ છે. 9 ભાષાઓ? એટલે આ મુદ્દાને વૈશ્વિક સ્તરે જોઈ રહ્યા છે. હા, અને એમનું મિશન પણ સ્પષ્ટ છે. દુનિયાભરના એવા પરિવારો સુધી પહોંચવું જો ડિજિટલ યુગમાં સાચી સ્વતંત્રતા અનુભવવા તૈયાર છે. પરિવારો સુધી? એટલે આ ખાલી વ્યક્તિગત વાત નથી. ના, આ સૂચવે છે કે તેઓ આને પારિવારિક જીવન, સામાજિક જોડાણો પર અસર કરતી વ્યાપક સમસ્યા તરીકે જુએ છે. અને આ વાત તેમના અંતિમ લક્ષ્ય સાથે જોડાય છે, જે કંઈક સામૂહિક જેવું લાગે છે. બરાબર. સ્રોતોમાં એક વાક્ય છે જેનો ભાવ છે, ચાલો સાથે મળીને પરિવર્તન લાવીએ અને વધુ જીવન બચાવીએ. લેટ અસ ટ્રાન્સફોર્મિંગ ટુગેધર એન્ડ રેસ્ક્યુ મોર લાઇવ્સ. વધુ જીવન બચાવીએ એટલે આ વ્યક્તિગત મુક્તિને એક મોટા સહિયારા પ્રયાસનો ભાગ ગણાવે છે. હા, એક વૈશ્વિક સુખાકારી માટેનો પ્રયાસ. અને જો કોઈને આમાં વધુ રસ પડે તો સ્રોતો આગળ શું કરવું એ પણ કહે છે. હા, ચોક્કસ. તેઓ સીધા માર્ગો બતાવે છે જોડાયેલા રહેવા માટે. ડિજિટલ ડિપ્રેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહે છે અને 2 યુટ્યુબ હેન્ડલ્સ પણ આપ્યા છે, @વિશ્રાવિદા અને @digital.depression. એમને ફોલો કરવાનો. એટલે આ ચેનલો પર વધુ માહિતી, અપડેટ્સ, કદાચ ભવિષ્યમાં કોઈ પુસ્તક આવે તો એની જાણકારી, એ બધું મળશે. હા, એવું જ લાગે છે. પેલો એક સભાન નિર્ણય લીધા પછી સતત માર્ગદર્શન અને સપોર્ટ મળી રહે એ માટેની આ વ્યવસ્થા લાગે છે. સારું, તો જેમ આપણે આ ચર્ચા પૂરી કરી રહ્યા છીએ, મુખ્ય શીખ કદાચ એ જ છે કે ડિજિટલ કેદમાંથી સાચી ડિજિટલ સુખાકારી સુધીનો રસ્તો આખરે પેલી નાની ક્ષણિક ડિજિટલ મગફળીઓ પરની આપણી પકડ ઢીલી કરવાની હિંમત પર ટકેલો છે. બરાબર કહ્યું. ક્ષણિક પુરસ્કારોને છોડવાની હિંમત. એના માટે જાગૃતિ જોઈએ અને કદાચ વારંવાર દરેક વખતે ફોન હાથમાં લઈએ ત્યારે પેલો નિર્ણય લેવો પડે. અને જો આને સ્રોતોના મોટા ચિત્ર સાથે જોડીએ તો આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે, કારણ કે એ કહે છે કે મુખ્ય અવરોધ ટેકનોલોજી નથી પણ આપણું મન છે. હા, આપણો આંતરિક મનોવૈજ્ઞાનિક પ્રતિકાર, પેલી વસ્તુઓને છોડવાનો, લાઇક્સ, નોટિફિકેશન્સ, સ્ક્રોલિંગ જે આપણને લાગે છે કે આપણને જોઈએ છે પણ જે ખરેખર આપણને બાંધી રહી છે. આ તો મૂળભૂત રીતે આપણે શેને મૂલ્ય આપીએ છીએ એના પર સવાલ ઉઠાવે છે. ખાસ કરીને આપણું ધ્યાન ક્યાં જાય છે એના મૂલ્ય પણ. બરાબર. આપણું ધ્યાન ક્યાં જઈ રહ્યું છે અને શા માટે? આ ખરેખર એક સવાલ સાથે આપણને છોડી જાય છે. સ્રોતોએ કહ્યું કે ક્ષણિક પુરસ્કારો શું છે? લાઇક્સ, નોટિફિકેશન, સ્ક્રોલિંગ.
તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જીવનના કયા ખરેખર અર્થપૂર્ણ ભાગો જે સાચું કાયમી મૂલ્ય ધરાવે છે, જેમ કે ઊંડા સંબંધો, સર્જનાત્મકતા, એકાગ્રતા કે ખાલી શાંતિ, એ પેલી ડિજિટલ મગફળી છોડવાની હિંમત ન કરવાને કારણે જોખમમાં મુકાઈ રહ્યા છે. પેલા ત્વરિત સસ્તા સંતોષ માટે કદાચ શું બલિદાન અપાઈ રહ્યું છે? આ ખરેખર વિચારવા જેવી વાત છે.